ગુજરાતમાં પણ એનાલોગ પનીર પર, એનાલોગ ચીઝ અને બટર પર વેચાણ કરવું, પ્રોડક્શન કરવું, પરિવહન કરવું સંપૂર્ણપણે પ્રતિબંધ. પનીરના શોખીન છો તો આ વિડીયો આખો જરૂર જુઓ, કારણ કે કદાચ તમે જે પનીર ખાઈ રહ્યા છો તે પનીર જ નથી. મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારોએ નકલી અને એનાલોગ પનીર સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. પનીર ટીકા, શાહી પનીર, બટર પનીર મસાલા કે પનીર પરાઠા. ભારતમાં પનીર માત્ર એક ખોરાક નથી, લાખો લોકો માટે તે એક લાગણી છે. ખાસ કરીને શાકાહારી પરિવારોમાં પનીર પ્રોટીનનો મહત્વનો સ્ત્રોત પણ છે. પરંતુ માત્ર વધુ નફો કમાવાની લાલચમાં કેટલાક લોકો બજારમાં નકલી અને એનાલોગ પનીર વેચી રહ્યા છે. આ પનીર દેખાવમાં, ટેક્સચરમાં અને સ્વાદમાં અસલી પનીર જેવું લાગે છે, પરંતુ તેની અંદર શું હોય છે? એમાં પામ ઓઇલ, સ્ટાર્ચ અથવા અન્ય સસ્તા ઘટકો, મિલ્ક પાવડર અને વિવિધ ઉમેરણોનો ઉપયોગ થાય છે. જ્યારે કેટલીક ગેરકાયદેસર બનાવટોમાં ડિટર્જન્ટ અથવા યુરિયા જેવા હાનિકારક પદાર્થો મળ્યાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. આવા ઉત્પાદનો સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ બની શકે છે. ચિંતાની વાત એ છે કે આ સમસ્યા માત્ર નાની દુકાનો પૂરતી મર્યાદિત નથી. કેટલાક રેસ્ટોરન્ટમાં પણ ગ્રાહકને ખબર પડતી નથી કે થાળીમાં પીરસાયેલું પનીર ખરેખર અસલી છે કે નહીં. ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારની આ કાર્યવાહી એક સારી શરૂઆત છે. જો નિયમોનું કડક પાલન થાય અને ગ્રાહકો પણ જાગૃત બને તો બજારમાં નકલી ઉત્પાદનો સામે અસરકારક નિયંત્રણ લાવી શકાય છે. આ લડાઈ ઈમાનદાર વેપારીઓ સામે નથી, પરંતુ એવા લોકો સામે છે જે અસલી પનીરના નામે ગ્રાહકો સાથે છેતરપિંડી કરે છે. જો તમને પણ લાગે છે કે ખોરાકમાં ભેળસેળ સામે કડક કાર્યવાહી થવી જોઈએ તો આ વિડીયો જરૂરથી શેર કરો અને